નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 11 સાયન્સના ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરી હતી. એમાં આપણે પ્રસ્તાવના વિશે વાત કરી હતી, ઘન પદાર્થની વાત કરી હતી, પછી પુનઃસ્થાપક બળ, સ્થિતિસ્થાપકતા વિશે વાત કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં આપણે જે ઘન પદાર્થના બંધારણીય કણોના આધારે જે પ્રકારો પડે છે, સ્ફટિકમય ઘન પદાર્થો, અસ્ફટિકમય ઘન પદાર્થો અને અર્ધસ્ફટિકમય પદાર્થો, એની આપણે વિશેષ વાત કરવાની છે. સૌપ્રથમ ઘન પદાર્થમાં આપણે જોયું કે ભાઈ ઘન પદાર્થની એક અગત્યની લાક્ષણિકતા છે. એના ગુણધર્મ એ છે બંધારણનો કે કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એના જે ઘટક કણો છે એની વચ્ચેનું અંતર કોઈ દિવસ બદલાતું છે નહીં. કેવું રહેશે? અચળ. તાપમાનને અનુરૂપ કદાચ દોલનો કરે, પણ ઈ દોલનો જે થાય એ એના મધ્યમાન સ્થાન અને કંપનવિસ્તારની આસપાસ, મધ્યમાન સ્થાન અને કંપનવિસ્તારની આસપાસ, જેથી સરેરાશ અંતર બે કણો વચ્ચેનું બદલાતું છે ને એની આપણે વાત કરી હતી. ત્યારબાદ પુનઃસ્થાપક બળની વાત કરી હતી કે જે કોઈ પદાર્થ હોય એની પર બાહ્ય બળ જ્યારે લગાડવામાં આવે તો પદાર્થ પોતે ઈ જે બળનો વિરોધ કરે છે, બાહ્ય બળ, એ બળના મૂલ્ય કેવા હોય છે? સમાન, પણ પરસ્પર દિશા કેવી હોય છે? અલગ અલગ હોય છે. ત્યારબાદ આપણે સ્થિતિસ્થાપકતાની વાત કરી હતી કે જે ગુણધર્મ છે કે પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં જકડી રાખવાનો પ્રયત્ન કરે છે એને સ્થિતિસ્થાપકતા એવું આપણે નામ આપ્યું હતું. એના આધારે પદાર્થના ભાગ પડ્યા હતા ત્રણ: સ્થિતિસ્થાપક પદાર્થ, અસ્થિતિસ્થાપક પદાર્થ અને અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ. એમાં સ્થિતિસ્થાપકમાં એવું કીધું કે જ્યારે બાહ્ય બળ એટલે કે વિરૂપક બળ જ્યારે સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય તો એ પદાર્થ શું કહેવાય? સ્થિતિસ્થાપક પદાર્થ. અને જ્યારે વિરૂપક બળ એટલે કે બાહ્ય બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પરત ફરે ને તો મૂળ સ્થિતિમાં પરત આવે નહીં. એને આપણે અસ્થિતિસ્થાપક કહીએ. અને થોડા ઘણા અંશતઃ પાછો ફરે મૂળ સ્થિતિમાં એને આપણે અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ એવું નામ આપ્યા હતા. આજના વિડિયો લેક્ચરમાં આપણે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એના જે બંધારણના આધારે, બંધારણીય કણોના આધારે જે ભાગ પડે છે, અલગ અલગ ચાર ભાગોમાં વહેંચાય છે, એની આપણે વિશેષ વાત કરીશું. સૌપ્રથમ આપણે સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ. ક્રિસ્ટલિન સોલિડ સબસ્ટેટ. સ્ફટિકમય ઘન પદાર્થની આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ. સ્ફટિકમય ઘન પદાર્થની વ્યાખ્યા આ રીતે છે મિત્રો. કાઈ જો કે જે ઘન પદાર્થ તેના જો જે ઘન પદાર્થમાં તેના ઘટક કણો, કોઈ પણ ઘન પદાર્થ હોય તેના ઘટક કણો જેવા કે કોણ હોય તો કે અણુ હોય, પરમાણુ હોય કે આયન. ઘન પદાર્થ છે એના ઘટક કણો કોણ હોય? અણુ હોય, પરમાણુ હોય કે આયનો નિયમિત ભૌમિતિક રીતે જો હાર બળ, કેવા હાર બળ. હવે સ્ફટિકમય ઘન પદાર્થનો સામાન્ય આપણે કહીએ કે વ્યવસ્થિત ગોઠવાયેલા હોય, ઘટક કણો છે એ બંધારણ હોય એનું એમાં વ્યવસ્થિત ગોઠવાયેલા હોય અને સ્ફટિકમય ઘન પદાર્થ કે વ્યાખ્યા છે કે જે ઘન પદાર્થમાં તેના ઘટક કણો નિયમિત ભૌમિતિક રીતે એટલે આકૃતિની દ્રષ્ટિએ આપણે જોવામાં આવે તો કેવો હોય? હારબદ્ધ રીતે ગોઠવાયેલા. જે ઘન પદાર્થો એના ઘટક કણો નિયમિત હારબદ્ધ રીતે ગોઠવાયેલા હોય તેવા પદાર્થ, તેવા ઘન પદાર્થની શું કહેવાય છે? સ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. શું કહેવામાં આવે છે? નિયમિત રીતે હારબદ્ધ રીતે ગોઠવાયેલા હોય એને શું કહેવાય? સ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. હવે મને કઈ આપણે દોરીયા કે કઈ રીતે તો મને કે
દ્વિપરિમાણમાં આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ કણોની ગોઠવણી કરતા જઈએ આપણે मतलब आ रीते कणो ગોઠવાયેલા છે તો આ જે આપણે આકૃતિ દોરી એક આકૃતિ શું છે તો કે સ્ફટિકમય જે ઘન પદાર્થ છે એની આપણે આકૃતિ લીધી આ સ્ફટિકમય ઘન પદાર્થની આકૃતિ છે પણ કઈ આકૃતિ છે જણાવો કે આકૃતિમાં સ્ફટિકમય ઘન પદાર્થ આકૃતિમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થ નો એક અંશ સ્ફટિકમય ઘન પદાર્થનો ખાલી એક અંશ જે દોરેલો છે જે બતાવેલો છે પણ આકૃતિ એક અંશ જે ક્યાં છે તો કે એને દ્વિપરિમાણમાં ક્યાં દર્શાવેલ છે આપણે દ્વિપરિમાણમાં દર્શાવેલ છે આ જે આપણે આકૃતિ દોરી છે એ આકૃતિ કેની છે તો કે સ્ફટિકમય ઘન પદાર્થના એક અંશની છે પણ એમાં દોરેલ છે આપણે દ્વિપરિમાણ હવે મને લો કે બિંદુ લઈ લો 1 આ 2 અને આ 3 આવા બિંદુ છે મને તો તમે એક સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાની વાત કરી તો માની લો કે તમે કોઈ પણ બિંદુ પર આ દ્વિપરિમાણમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થ અહીં બતાવ્યો છે બરાબર કોઈ પણ બિંદુ પરથી એક જ દિશામાં તમે જો દિશામાં જોતા કોઈ પણ બિંદુ લઈ લો 1 આ 2 આ 3 કોઈ પણ બિંદુએથી તમે એક જ દિશામાં જોતા સમાન ભાગ જોવા મળે શું જોવા મળે સમાન ભાગ હવે સમાન ભાગ એટલે સમાન ભાગ જોવા મળે છે આ સમાન ભાગ શું છે મિત્રો તો અહીં જો અહીંયાથી તમે નિરીક્ષણ કરો કણોની ગોઠવણી જે થઈ છે વ્યવસ્થિત આ રીતે આ બાજુ અહીંયાથી નિરીક્ષણ કરો એક જ દિશામાં આ બાજુ બધા રીતે કણોની ગોઠવણી કેવી છે હારબદ્ધ રીતે ગોઠવાયેલા છે વ્યવસ્થિત તો ફરીથી પહેલા ઘન પદાર્થમાં ઘટકોનો નિયમિત રીતે હારબદ્ધ ગોઠવાયેલા એટલે સ્ફટિકમય ઘન થયો એને આપણે ક્યાં દર્શાવ્યો દ્વિપરિમાણ અને બધા બિંદુઓ પરથી એક જ દિશામાં જુઓ તો તમને કેવો સમાન ભાગ જોવા મળે પરંતુ આનું આ દ્વિપરિમાણ માટે આપણે ત્રિપરિમાણમાં લઈએ તો અહીં જરા ત્રિપરિમાણમાં લઈએ આપણે હવે દ્વિપરિમાણમાં આ જે બિંદુઓ છે એ બધા દ્વિપરિમાણ છે હવે ત્રિપરિમાણમાં બિંદુઓની ધ્યાન રાખો મિત્રો કે આ દ્વિપરિમાણ આવી રીતે ગોઠવણી ત્રિપરિમાણ બિંદુઓની આ પ્રકારની ગોઠવણી કરો આ પ્રકારની ગોઠવણી ત્રિપરિમાણમાં બિંદુઓની આ પ્રકારની ગોઠવણી જે થાય ને એને કહેવાય લેટિસ શું કહેવાય લેટિસ કહે છે ખાસ ધ્યાન રાખજો મિત્રો આ દ્વિપરિમાણમાં છે આની આ જ આપણે જે બિંદુઓની આ જે ગોઠવણી છે એને ક્યાં કરવાની છે આ પ્રકારની ગોઠવણી ત્રિપરિમાણમાં તો એ જે ગોઠવણી થઈ એ તૈયાર થઈને શું કહેવાય લેટિસ શું કહેવામાં આવે છે લેટિસ હવે લેટિસ થઈ ગયું ત્રિપરિમાણમાં ગોઠવણી કરી એટલે શું થયું લેટિસ હવે આ દ્વિપરિમાણમાં આપણે બધા બિંદુઓથી જોતા એક જ ભાગ જોવા મળે છે ત્રિપરિમાણમાં આવી જે ગોઠવણી એને કહેવાય લેટિસ હવે માની લો કે બધી જ રીતે સમાન હોય કણો બધા આ જે કણો છે એ બધી જ રીતે સમાન હોય એની વાત કરીએ તો કે બધી જ રીતે સમાન હોય બધી રીતે સમાન હોય તેવા અણુઓ બધી રીતે સમાન હોય એવા અણુઓ લઈએ આપણે કાં પરમાણુ બધી રીતે સમાન હોય આપણે શું લઈએ કાં અણુઓ પરમાણુઓ કે આયનો ની
લેટીસ એટલે શું થાય તો કે ત્રિપરિમાણમાં આના આ જ બિંદુઓની આવીને એની ગોઠવણી આ દ્વિપરિમાણમાંથી ક્યાં મૂકી દેવાના છે ત્રિપરિમાણમાં તો આ જે બિંદુની ગોઠવણી છે એને નામ શું મળી જશે લેટીસ ઈ લેટીસ માં આવે હવે ઈ જે લેટીસ છે એમાં આપણે શું લેવાનું છે કા સમાન બધી જ રીતે સમાન આવે અણુઓ કા પરમાણુઓ કા આયનો છે ને લેટીસ બિંદુઓ પર મૂકવાથી આના બંધારણીય કણો તો આને કોઈ સ્પેસિફિક અણુ કે પરમાણુ આપણે નામ આપેલું નહોતું પણ આ જે કણો છે આ જે ગોઠવણ આમને આપણે ત્રિપરિમાણમાં મૂકી અને ઈ ત્રિપરિમાણમાં આ બધા જ જે અણુઓની લઈ વાત અથવા બધા શું લઈ પરમાણુ અથવા બધા શું લઈ આયન એને ક્યાં મૂકી લેટીસ બિંદુઓ પર મૂકવાથી એનું નિર્માણ થાય છે તો કે સ્ફટિકનું નિર્માણ થાય છે અને આ જે બધા સમાન અણુઓ પરમાણુ અને આયનો છે એને શું કહેવાય યાદ રાખજો મિત્રો એને કહેવાય બેસિસ શું કહેવાય છે બેસિસ શું કહેવાય છે બેસિસ એટલે આપણે શું બેસિસ ને તમે લેટીસ ઉપર મૂકો સાંભળજો મિત્રો બેસિસ ને તમે લેટીસ ઉપર મૂકો એનું નિર્માણ થાય સ્ફટિકનું નિર્માણ થશે અને બેસિસ એટલે શું થાય તો બધી જ રીતે સમાન અણુઓ અથવા પરમાણુ અથવા આયનો એને ત્રિપરિમાણમાં છે હારબદ્ધ રીતે ગોઠવાયેલા દ્વિપરિમાણમાંથી એટલે આમના ત્રિપરિમાણમાં મૂકો એટલે એને કહેવાય લેટીસ અને લેટીસની ઉપર આપણે બેસિસ એટલે સમાન અણુઓ સમાન પરમાણુ કે સમાન આયનો અથવા આયનોના સમૂહને જ્યારે મૂકવામાં આવે ત્યારે કોનું નિર્માણ થાય સ્ફટિકનું નિર્માણ થાય છે તો આ સ્ફટિકનું નિર્માણ હવે સ્ફટિકના નિર્માણ ની અભ્યાસ કરતી જે શાખા છે એની આપણે વાત કરીએ તો સ્ફટિકના બંધારણનો અભ્યાસ કરતી જે ભૌતિક વિજ્ઞાનની શાખા છે આજે સ્ફટિકનું નિર્માણ થયું આનો જે અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે યાદ રાખજો ક્રિસ્ટલોગ્રાફી શું કહેવામાં આવે છે ક્રિસ્ટલોગ્રાફી શું કહેવામાં આવે છે ક્રિસ્ટલોગ્રાફી કહે છે સ્ફટિકના જે આખા સ્ફટિકનું નિર્માણ અહીંયાથી આપણે જુઓ પહેલા ત્રિપરિમાણ લેટીસ ઉપર બેસિસ અને પછી સ્ફટિકનું નિર્માણ આખી જે નિર્માણ છે સ્ફટિક એના બંધારણનો અભ્યાસ કરતી જે ભૌતિક વિજ્ઞાનની શાખા છે એનું કહેવામાં આવે છે ક્રિસ્ટલોગ્રાફી અને સ્ફટિકના બંધારણ કે જે નામ છે સ્ફટિક બંધારણના નો અભ્યાસ સ્ફટિક બંધારણનો અભ્યાસ કરવો હોય તો એક્સ-રે કિરણો બીજું ઇલેક્ટ્રોન કિરણો સ્ફટિક બંધારણનો અભ્યાસ એક્સ-રે કિરણો ઇલેક્ટ્રોન કિરણો અને ન્યુટ્રોન કિરણો વડે કરી શકાય સ્ફટિકના બંધારણનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને ક્રિસ્ટલોગ્રાફી કહેવાય અને બંધારણનો અભ્યાસ કરવો આ સ્ફટિકના બંધારણનો અભ્યાસ કરવો તો કોનો ઉપયોગ થાય એક્સ કિરણો ઇલેક્ટ્રોન કિરણો અથવા ન્યુટ્રોન કિરણો આ ત્રણમાંથી કોઈ કિરણનો ઉપયોગ કરીને આપણને સ્ફટિકના બંધારણના અભ્યાસનો ખ્યાલ આવે છે બીજું સ્ફટિકમય ઘન પદાર્થનો ગુણધર્મ છે સ્ફટિકમય ઘન પદાર્થો નિશ્ચિત તાપમાને પીગળે છે સ્ફટિકમય પદાર્થો છે સ્ફટિકમય ઘન પદાર્થો છે કેવા છે નિશ્ચિત તાપમાને પીગળે છે તો આ તો સ્ફટિકમય ઘન પદાર્થ જો અહીં ફરીથી કે સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય જે ઘન પદાર્થો ઘટકોનો જે ગોઠવાયેલો હોય અણુ છે પરમાણુ વ્યવસ્થિત ગોઠવણી અણુ અથવા ઘટકોની ઈ નિયમિત રીતે હારબદ્ધ રીતે ગોઠવાયેલા હોય એવું કહેવાય સ્ફટિકમય ઘન પદાર્થો કહે છે દ્વિપરિમાણમાં આ રીતે રચના આવે છે ઈ
દ્વિપરિમાણમાં જો દ્વિપરિમાણ આ રીતે આ ગોઠવણીને આપણે ડાયરેક્ટ ત્રિપરિમાણમાં લ્યો, ત્રિપરિમાણમાં ધ્યાનમાં લ્યો તો આ બિંદુ બધી જ બાજુ એક બાજુ તો આપણે ભાગ કેવી લાગે સમાન. આને આ ત્રિપરિમાણમાં મૂકવામાં આવે તો બિંદુની આ પ્રકારની જે ગોઠવણી છે આવરિયા એને શું કહેવામાં આવે છે? ત્રિપરિમાણ બેસિસ લેટિસ કહેવામાં. શું કહેવામાં આવે? લેટિસ. ઈ લેટિસ ઉપર શું મૂકવામાં આવે? બેસિસ. બેસિસ કોને કહેવાય? કે બધી જ રીતે સમાન અણુઓ, પરમાણુઓ કે આયનનો સમૂહ. એને શું કહેવામાં? બેસિસ. બેસિસને તમે લેટિસ ઉપર મૂકો એટલે એનું નિર્માણ થાય સ્ફટિકનું. ઈ સ્ફટિકનું નિર્માણ કરતી જે આખા શાખા છે ભૌતિક વિજ્ઞાન એને શું કહેવામાં? ક્રિસ્ટલોગ્રાફી. બીજું અહીંયા બંધારણના અભ્યાસ માટે કોની જરૂર પડે? તો એક્સ કિરણો, ઇલેક્ટ્રોન કિરણો અને ન્યુટ્રોન કિરણો. બીજું એની ગુણધર્મ શું છે? તો કે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ કોઈ નિશ્ચિત તાપમાને પીગળે છે. કોઈ બીજા તાપમાને એનો ફિક્સ કોઈ તાપમાન હોય એ તાપમાનના આધારે પીગળે છે. તો હવે સ્ફટિકમય ઘન પદાર્થના જે પેટા પ્રકારો છે એની આપણે વાત કરીએ. સ્ફટિકમય જે ઘન પદાર્થો છે મિત્રો એના બંધારણીય કણોના પ્રકાર અને બંધનના આધારે ચાર વર્ગો વહેંચવામાં આવે છે. કે સ્ફટિકમય ઘન પદાર્થોને તેમના બંધારણીય કણોના પ્રકાર અને તેમની વચ્ચેના બંધન. સ્ફટિકમય ઘન પદાર્થોને તેમના બંધારણીય કણોના પ્રકાર અને તેમની વચ્ચેના બંધનના આધારે ચાર વર્ગોમાં વહેંચવામાં આવે છે. કાલે આપણે વાત કરી કે ચાર વર્ગો કયા કયા છે? આણ્વિક ઘન પદાર્થો, આયનિક ઘન પદાર્થો, સહસંયોજક ઘન પદાર્થો અને ધાત્વિક ઘન પદાર્થો. એ આજે આપણે ચાર ઘન પદાર્થો વિશે વિશેષ માહિતી મેળવવાની છે. પણ સૌપ્રથમ આ યાદ રાખવાનું કે સ્ફટિકમય ઘન પદાર્થોને કોના આધારે અલગ અલગ ભાગમાં વહેંચવામાં? તો તેના બંધારણીય કણોના પ્રકાર અને તેમની વચ્ચેના બંધ. જે અણુઓ છે, જે ઘટકો છે, જે બંધ થતા હોય એના આધારે કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે? ચાર. એમાં સૌપ્રથમ પ્રકારની આપણે વાત કરીએ આણ્વિક ઘન. મોલેક્યુલર સોલિડ. હવે આણ્વિક ઘન પદાર્થો છે પહેલા તો સૌપ્રથમ ચારે ચાર ઘન પદાર્થોની આપણે વાત કરીશું. એમાં સૌપ્રથમ પહેલા શબ્દમાં આવશે બંધારણીય કણો તરીકે હાજર કણો. એની પહેલા વાત કરીએ તો આણ્વિક ઘન પદાર્થો છે એમાં બંધારણીય કણો કોણ હોય? તો કે અણુઓ. કોણ હોય છે મિત્રો? તો કે અણુઓ. મોલેક્યુલર અથવા મોલેક્યુલ્સ. કોણ હોય છે? બંધારણીય કણો. તો કે કોણ છે? અણુઓ હોય છે. બીજું હવે અણુઓ હોય છે, અણુઓ ના આધારે કઈ રીતે રચના થાય આણ્વિક ઘન તેની વાત કરીએ. અણુઓ બીજા અણુઓ સાથે શું કરે? ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી. બંધારણીય કણો તરીકે હાજર કોણ હોય? અણુઓ. અને ઈ અણુઓ શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે શું બને? સહસંયોજક બંધ. પણ અણુઓ બે પ્રકારે હોય મિત્રો. ધ્યાન આપજો. અણુઓ ઓના બે પ્રકાર. અણુઓ બે પ્રકાર. હવે અણુના બે પ્રકાર કયા? તો કે ઈ કઈ રીતે પાડવામાં બે પ્રકાર? પહેલો પ્રકાર આપણે લઈએ અધ્રુવીય અણુ. નોન પોલર મોલેક્યુલ્સ. અધ્રુવીય અણુની વાત કરીએ તો અધ્રુવીય અણુની વ્યાખ્યા આ રીતે છે મિત્રો કે બે અણુઓ જણાવજો બે અણુઓ ના ધન વિદ્યુત ભારનું કેન્દ્ર
બે અણુઓના ધન વિદ્યુતભારોનું કેન્દ્ર અને બીજું શું આવશે તો કે ઋણ વિદ્યુત ભારોનું કેન્દ્ર. ખાસ ધ્યાન આપજો આની વિકલ પદાર્થ બંધારણીય કણો તરીકે હાજર કોણ હોય અણુઓ ભેગા મળીને શું કરે ઇલેક્ટ્રોનની ભાગીદારીના નિર્દેશન આણ્વિક ઘન. પણ ઈ કઈ રીતે થાય તો કે અણુઓના બે પ્રકાર ઈ આપણે આગળ જોઈએ કે કયો અણુ કયો ઘન પદાર્થ બનાવે કોના આધારે બનીની વાત કરી તો કે અણુઓના કેટલા પ્રકાર તો કે બે પ્રકાર અધ્રુવીય અણુઓ એટલે કે નોન પોલર મોલેક્યુલ્સ બે અણુઓના ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થાય. એક ધન વિદ્યુતભારનું કેન્દ્ર બીજું વિદ્યુતભારના કેન્દ્ર પર સંપાત થાય તો તેવા અણુઓને શું કહેવાય છે અધ્રુવીય અણુઓ કહે છે. એટલે યાદ રાખવાનું છે મિત્રો કે બે અણુઓ હોય એનો ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને એના ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર જો એકબીજા પર કેવા થાય સંપાત થાય તો એવા અણુ કે અધ્રુવીય અણુ. ઉદાહરણ તરીકે લઈએ આપણે આયોડીન ફોસ્ફરસ લઈએ સલ્ફર નાઇટ્રોજન ક્લોરીન પછી ઓક્સિજન અને હાઇડ્રોજન પછી લઈએ CO2 વગેરે. આ બધા આયોડીન છે ફોસ્ફરસ સલ્ફર નાઇટ્રોજન ક્લોરીન ઓક્સિજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ આ બધા કેવા છે અધ્રુવીય અણુઓ છે. કેવા છે અધ્રુવીય અણુઓ. અને અધ્રુવીય અણુઓ છે ખાસ ધ્યાન આપજો અધ્રુવીય અણુઓ હોય એટલે કે કેવા તો કે આના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર કેવા થતા હોય સંપાત થતા હશે. અને આ અધ્રુવીય અણુઓ ઘન પદાર્થનું અધ્રુવીય અણુઓ ઘન પદાર્થનું નિર્માણ કરે તો તેની માટે અધ્રુવીય અણુઓ જો કદાચ ઘન પદાર્થનું નિર્માણ કરે તો તેની માટે વાન ડર વાલ્સ બળ જવાબદાર છે. જો અધ્રુવીય અણુઓ ઘન પદાર્થનું નિર્માણ કરતા હોય તો એની માટે કયું બળ જવાબદાર છે વાન ડર વાલ્સ બળ જવાબદાર છે. તો આ વાત થઈ અધ્રુવીય અણુ. બીજો લઈએ આપણે ધ્રુવીય અણુઓ. ધ્રુવીય અણુઓની વાત કરીએ આપણે પોલર મોલેક્યુલ્સ. ધ્રુવીય અણુ આનાથી ઊંડું કે બે અણુઓના ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર સંપાત થાય તો આમાં શું આવશે તો કે બે અણુઓના એના મિત્રો બે અણુઓના ધન વિદ્યુતભાર કેન્દ્ર અને ઋણ વિદ્યુતભાર કેન્દ્ર એકબીજા સંપાત ન થતા હોય. બે વિદ્યુતભારોનું ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનું જે કેન્દ્ર છે એકબીજા પર સંપાત ન થતા હોય તેવા અણુઓને શું કહેવાય છે ધ્રુવીય અણુઓ. શું કહેવાય છે ને ધ્રુવીય અણુઓ કહે છે. એના આપણે ઉદાહરણની વાત કરીએ. એના ઉદાહરણ લઈએ આપણે તો કે H2O
HCl આમાં એકબીજા પર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર કેન્દ્રો જે છે ઈ સંપાત થતા હોય નહીં. આમાં જે આયોડિન છે આ બધા જે ઉદાહરણ લખે છે એમાં એકબીજા પર કેન્દ્ર અને બીજા સંપાત થતા હોય. CO NH3 એમોનિયા CCl3 ક્લોરોફ્લોર વગેરે આ બધા કેવા છે તો કે આ બધા ધ્રુવીય અણુઓ છે, પોલર અણુઓ છે. બીજું આ અધ્રુવીય અણુઓ ઘન પદાર્થનું નિર્માણ કરે તો શું થાય તો કે કયું બળ જવાબદાર આવે વાન ડર વાલ્સ બળ જવાબદાર થાય. પણ ધ્રુવીય અણુઓ જો એકબીજા સાથે ઘન પદાર્થનું નિર્માણ કરે તો કે ધ્રુવીય અણુઓ તેના ધ્રુવીય અણુઓ ઘન પદાર્થનું નિર્માણ કરે તો તેની માટે ધ્રુવીય અણુની વાત થાય તેની માટે જવાબદાર બળ આવશે ડાયપોલ આકર્ષણ બળ. શું આવશે ડાયપોલ આકર્ષણ બળ જવાબદાર રહેશે. યાદ રાખજો ફરીથી પહેલા ધ્રુવીય અણુઓ ઘન પદાર્થનું નિર્માણ કરે તો વાન ડર વાલ્સ બળ જવાબદાર થાય. ધ્રુવીય અણુઓ જો ઘન પદાર્થનું નિર્માણ કરે તો કયું જવાબદાર થાય ડાયપોલ આકર્ષણ બળ. હવે આના આપણે ગુણધર્મોની વાત કરીએ મિત્રો તો કે પહેલા આણ્વિક ઘન પદાર્થોના આંતર અણુ બળો. આણ્વિક ઘન પદાર્થોમાં આંતર અણુ બળો કેવા છે નબળા. આણ્વિક ઘન પદાર્થની જે રચના થાય એમાં આંતર અણુ બળો એટલે એકબીજા પર જે અણુનો બળ છે બળ લાગતો એ આંતર અણુ બળો કેવા છે નબળા. એ નબળા હોવાથી તે કેવા છે નરમ પદાર્થો છે. તે કેવા છે નરમ પદાર્થો છે. બીજું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ મૂલ્ય કેવા છે નીચા હોય છે. તેના આંતરણો નબળા હોવાથી તે કેવા હોય છે નરમ, અને નરમ હોવાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનું મૂલ્ય કેવા હોય છે નીચા હોય છે. પ્લસ તે વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે. કેવા છે વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે અવાહક ઇન્સ્યુલેટર. કેવા છે ઇન્સ્યુલેટર. ફરીથી જણાવો મિત્રો સ્ફટિકમય ઘન પદાર્થોના બંધારણીય કણોના પ્રકારના આધારે ચાર વર્ગોમાં વહેંચવામાં અથવા પહેલો આણ્વિક ઘન. એમાં આણ્વીય જે બંધારણીય કણો તરીકે હાજર કોણ હોય છે અણુઓ હોય છે. અણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ત્યારબાદ અણુઓના બે પ્રકાર છે એના આધારે અલગ અલગ ઘન પદાર્થનું નિર્માણ થાય છે. એની આપણે વાત કરીએ અધ્રુવીય અણુઓ હોય તો જો એકબીજા પર બે વિદ્યુતભાર કેન્દ્રો જો સંપાત થતા હોય તો અધ્રુવીય અણુઓનું નિર્માણ થાય. અને અધ્રુવીય અણુઓ કોણ આવશે તો કે આપણે જોઈએ આયોડિન, ફોસ્ફરસ, સલ્ફર છે, નાઇટ્રોજન છે, ક્લોરીન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, CO2 આ બધા કેવા છે અધ્રુવીય અણુઓ. જો ઈ અધ્રુવીય અણુઓ દ્વારા જો ઘન પદાર્થનું નિર્માણ થતું હોય તો એની માટે જવાબદાર બળ કોણ આવશે વાન ડર વાલ્સ બળ. બીજું ધ્રુવીય અણુઓ બે અણુઓ છે એના વિદ્યુતભાર કેન્દ્ર એકબીજા પર સંપાત થતા નથી તો એના કેવું કહેવાય અધ્રુવીય અણુઓ. એમાં શું આવશે તો કે પાણી છે, HCl છે, CO એમોનિયા છે, ક્લોરોફોર્મ છે. જો અધ્રુવીય અણુઓ ઘન પદાર્થોની ધ્રુવીય અણુઓ ઘન પદાર્થનું નિર્માણ કરતા તો એની માટે જવાબદાર બળ કયું છે ડાયપોલ આકર્ષણ બળ જવાબદાર છે. હવે એના ગુણધર્મોની વાત કરીએ. ગુણધર્મો શું આવશે આણ્વિક ઘન પદાર્થના આંતર અણુ બળો કેવા છે નબળા. એટલે કે આણ્વિક ઘન પદાર્થ જે નિર્માણ થયું એમાં જે આંતર અણુ બળો એકબીજા પ્રત્યે કેવા હોય છે નબળા. ઈ નબળા હોવાથી કેવા છે નરમ ના કારણે ગલન બિંદુ ઉત્કલન બિંદુનું મૂલ્ય પણ કેવા છે નીચા હોય છે.
પ્લસ વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે અવાહક હોય છે. હવે આપણે બીજો પ્રકાર જોઈએ આયનિક ઘન. હવે આપણે આણ્વિક ઘન પદાર્થો જોઈએ મિત્રો. હવે આપણે જોઈએ જે આયનિક ઘન પદાર્થ છે એની આપણે વાત કરીએ. આયનિક ઘન આયનિક ઘનની વાત કરીએ. આયનિક ઘનમાં બંધારણીય કણોની પહેલા શરૂઆત કરી. બંધારણીય કણો હોય તો કે બંધારણીય કણો. બંધારણીય કણો તરીકે મિત્રો જવાબદાર જે હાજર હોય છે આયનો. કોણ હોય? આયનો. પણ આયનો કયા? તો કે ધન અને ઋણ બંને. જ્યારે આયનિક ઘન પદાર્થની વાત થાય ત્યારે બંધારણીય કણો તરીકે કોણ હોય? આયનો. પણ કોણ? ધન અને ઋણ બંને. બીજું, હવે આયનો વચ્ચે કોઈ બળ હાજરી હોય. બળ કયું? તો કે આયનો વચ્ચે લાગતું બળ સ્થિત વિદ્યુતીય બળ. આયનો વચ્ચે સ્થિત વિદ્યુતીય બળ ને કારણે આયનો વચ્ચે લાગતા સ્થિત વિદ્યુતીય બળને કારણે એની વચ્ચે બંધની રચના થાય છે. આયનો વચ્ચે લાગતા સ્થિત વિદ્યુતીય બળના કારણે શું રચના થાય? તો કે બંધની રચના થાય છે. તે હવેના ગુણધર્મો લઈએ. આ જે સ્થિત વિદ્યુતીય બળ છે, આ વચ્ચે સ્થિત વિદ્યુતીય બળ છે એ કેવા છે? તો કે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ. સોરી મિત્રો, સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળના કારણે બંધની રચના થાય છે. અને આ આકર્ષી બળો પ્રબળ હોય છે. કેવો હોય છે? પ્રબળ હોય છે. બંધારણીય કણો તરીકે આયન હોય, ધન અને ઋણ, એની વચ્ચે શું લાગે? સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ. એના કારણે ની રચના થાય, બંધની રચના થાય. આ આકર્ષી બળો કેવો હોય છે? પ્રબળ. તો આકર્ષી બળો પ્રબળ હોવાથી તે પદાર્થો કેવા છે? તે સખત હશે. તે પદાર્થ સખત હોય. તે પદાર્થો સખત હોય એટલે સ્વાભાવિક છે આપણે વાત કરીએ કે સખત હોય એટલે ગલન બિંદુ કેવો હોય? ઊંચા હોય છે. આકર્ષી બળો પ્રબળ હોય. પ્રબળ હોવાના કારણે તે સખત હોય. સખતના કારણે ગલન બિંદુ કેવો હોય? ઊંચા હોય. પ્લસ તે વિદ્યુતના કેવો હોય છે? અવાહક હોય છે. વિદ્યુતના કેવો હોય? અવાહક હોય છે. ઉદાહરણ તરીકે માની લો કે ઉદાહરણ આપણે NaCl સોડિયમ ક્લોરાઇડ લઈએ આપણે ઉદાહરણ તરીકે. તો આ શું થયો? આયનિક ઘન પદાર્થ થયો. એમાં શું હોય છે? બંધારણીય કણો તરીકે હાજર કોણ? આયનો. ધન અને ઋણ, પ્લસ અને માઇનસ. એના વચ્ચે શું લાગતું હોય? સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ. એ આકર્ષણ બળ કેવો હોય? પ્રબળ હોય. પ્રબળ હોવાના કારણે પદાર્થ કેવો હોય? સખત. ગલન બિંદુ કેવો? ઊંચા. અને વિદ્યુતના કેવો હોય? અવાહક હોય છે. ત્રીજો પદાર્થ લઈએ, પ્રકાર લઈએ આપણે સહસંયોજક ઘન. સહસંયોજક ઘન કોવેલેન્ટ સોલિડ. કોવેલેન્ટ સોલિડ ની વાત કરીએ આપણે તો એમાં બંધારણીય કણો તરીકે કોણ હાજર હોય? બંધારણીય કણો. બંધારણીય કણો તરીકે આમાં બંધારણ આયન, આમાં બંધારણીય તરીકે શું હશે? પરમાણુ. શું હોય? પરમાણુ. પરમાણુ શું કહીશું? એટમ્સ. કોણ હાજર હોય? પરમાણુઓ
બંધારણીય કણ તરીકે હાજર હોય. ઈ પરમાણુ 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 એટલે દરેક પરમાણુ છે, દરેક પરમાણુ તેની નજીકના પરમાણુ સાથે, કોઈ પણ પરમાણુ હોય એના નજીકના પરમાણુ સાથે કેવા બંધથી જોડાય છે? સહસંયોજક બંધથી જોડાય છે. પરમાણુ એના નજીકના પરમાણુ સાથે કેવા બંધથી જોડાય? સહસંયોજક બંધથી જોડાય. પરંતુ કોઈ પણ એક પરમાણુને ધ્યાન આપજો. હવે આ વાત આપણે સંયોજક ઘન બનાવવાનો છે ને એની વાત કરીએ આપણે. આ પરમાણુ પરમાણુ જોડાઈ ગયા આવી વાત. હવે આપણે બનાવવાનું છે સહસંયોજક ઘન. તો કોઈ પણ પરમાણુને સમચતુષ્ફલકીય કેન્દ્રમાં ધાર. કોઈ પણ પરમાણુને સમચતુષ્ફલકના કેન્દ્રમાં ધાર. હવે સમચતુષ્ફલકના આપણે કેન્દ્રમાં ધરી તો એની આજુબાજુ જુઓ. સમચતુષ્ફલક લઈ લો આપણે, તો એની આજુબાજુ જો 1 2 3 4. તો ચાર પરમાણુ જોડાય તો એની આસપાસ ચાર પરમાણુ, એની આસપાસ ચાર પરમાણુઓ સમચતુષ્ફલકના શિરો બિંદુઓ પર હોય છે. કોઈ પણ પરમાણુને સમચતુષ્ફલકના કેન્દ્રમાં મૂકો તો એની આસપાસ ચાર પરમાણુ ક્યાં હોય? સમચતુષ્ફલકના શિરોબિંદુઓ પર હોય છે. અને આ જે આપણે રચના છે, એક પરમાણુ મૂક્યો એની આજુબાજુ બીજા ચાર ગોઠવાયેલા છે, બીજો પાછો મૂકો એની આજુબાજુ ચાર. તો આની આ જ રચના, આ જે રચના આપણે કરી છે, એક મૂકો અને એની આજુબાજુ ચાર ગોઠવાયેલા, આ રચનાને ફક્ત ને ફક્ત ત્રિપરિમાણમાં, આ જે રચના છે એ રચનાનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરવામાં આવે. આ જે રચના આપણે કરી, એક પરમાણુ એની આજુબાજુ ચાર પરમાણુઓ, એ રચનાનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરવામાં આવે તો સહસંયોજક કયો? સહસંયોજક ઘન પદાર્થ તૈયાર થાય છે. કયો થાય? સહસંયોજક ઘન પદાર્થ તૈયાર થાય છે. ઈ સહસંયોજક ઘન પદાર્થ તૈયાર થાય તે સખત હોય છે. કેવો હોય છે? તે સખત હોય છે. બીજું આપણે ઉદાહરણ લઈએ. તે સખત હોય કોના ઉદાહરણના આધારે ખ્યાલ આવશે. ઉદાહરણ લઈએ આપણે તો વધારે ખ્યાલ આવે. ઉદાહરણના આધારે નક્કી થાય. ઉદાહરણ લ્યો આપણે ડાયમંડ, સિલિકોન અને જર્મેનિયમ વગેરે. ફરીથી પહેલા બંધારણીય ગુણો તરીકે કોણ આવશે? પરમાણુઓ છે એકબીજાની નજીક ગોઠવેલા બંધથી જોડાઈ જાય છે. ઈ એક પરમાણુને સમચતુષ્ફલકના કેન્દ્રમાં મૂકવામાં આવે, એની આજુબાજુ ચાર પરમાણુ ગોઠવાય છે શિરોબિંદુના આધારે. એની જ રચના ત્રિપરિમાણમાં જ્યારે મૂકવામાં આવે, પુનરાવર્તન કરવામાં આવે વારંવાર, તો સહસંયોજક ઘન પદાર્થ તૈયાર થાય છે. કેવો હોય છે? સખત, જેમ કે ડાયમંડ, સિલિકોન, જર્મેનિયમ વગેરે. પ્લસ તે વિદ્યુતના કેવો હોય છે? અર્ધવાહકો. યાદ રાખજો, તે વિદ્યુતના અર્ધવાહકો હોય છે. કોણ? તો કે સહસંયોજક ઘન પદાર્થ વિદ્યુતના અર્ધવાહકો હોય છે. ડાયમંડ, સિલિકોન અને જર્મેનિયમ પણ વિદ્યુતના કેવા થાય છે? અર્ધવાહકો થશે. બીજું એના ગલનબિંદુઓ ઊંચા હોય છે. ગલનબિંદુ કેવો હોય છે?
ઊંચા હોય છે પ્લસ સહ સંયોજક ઘન પદાર્થોને સહસંયોજક ઘન પદાર્થોને નેટવર્ક યાદ રાખજો નેટવર્ક સોલિડ પદાર્થો તરીકે પણ ઓળખવામાં આવે છે સહસંયોજક ઘન પદાર્થોને એની કરે નેટવર્ક સોલિડ નેટવર્ક સોલિડ નો મતલબ થાય જાળીદાર રચના થશે જાળીદાર રચના એટલે કે નેટવર્ક સોલિડ તરીકે કયા પદાર્થોને ઓળખવામાં આવે સહસંયોજક ઘન પદાર્થોને ઓળખવામાં આવે છે મિત્રો અહીં ધ્યાન આપજો ફરીથી આપણે લઈએ આયનિક ઘન પદાર્થ પેલા આપણે આણ્વિક ઘન પદાર્થ જોયો આયનિક ઘન પદાર્થનો બંધારણીય કણો તરીકે કોણ હોય આયનો ધન અને ઋણ ઉદાહરણ તરીકે NaCl આયનો વચ્ચે જે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ છે એના કારણે શું છે તો કે બંધની રચના થાય છે એ બંધની રચના આકર્ષી બળ બળ લાગે છે કેવો હોય છે પ્રબળ વાળા પદાર્થ કેવો બને છે સખત બને છે ગલન બિંદુ ઊંચા હોય છે વિદ્યુતના કેવો અવાહક હોય છે ત્યારબાદ આપણે લીધો સહસંયોજક ઘન કોવેલેન્ટ સોલિડ બંધારણીય કણો તરીકે કોણ છે પરમાણુ એટમ્સ હોય છે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈને બંધની રચના કરે છે એક પરમાણુને આપણે સમસંતુલિત ફલકના જેમ કેન્દ્રમાં મૂકવા તો એની આજુબાજુ કેટલા તો કે 4 પરમાણુઓ ગોઠવાય છે ઈ રચનાને ત્રિપરિમાણમાં મૂકીને ઈ જે એક અને એની આજુબાજુ 4 પરમાણુ ત્રિપરિમાણમાં મૂકીને એનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો સહસંયોજક ઘન પદાર્થ તૈયાર થાય છે ઉદાહરણ તરીકે ડાયમંડ છે સિલિકોન છે જર્મેનિયમ છે તે કેવા હોય છે સખત હોય છે આપણે ખબર છે હીરો કેટલો સખત હોય આપણે જાણીએ છીએ તે વિદ્યુતના કેવા હોય છે અર્ધવાહક એટલે સેમિકન્ડક્ટર યાદ રાખજો મિત્રો કે વિદ્યુતના કેવા હોય છે સેમિકન્ડક્ટર તે વિદ્યુતના કેવા હોય છે અર્ધવાહકો હોય છે ગલન બિંદુ ઊંચા હોય છે અને સહસંયોજક ઘન પદાર્થને નેટવર્ક સોલિડ પદાર્થો તરીકે પણ ઓળખવામાં આવે છે હવે મિત્રો અહીં ધ્યાન આપજો મેં આકૃતિ અહીંયા દોરેલી છે આ સ્ફટિકની છે સ્ફટિકમય ઘન પદાર્થની છે સ્ફટિકમય ઘન પદાર્થની રચના આ રીતે થાય ભલે આમાં કોઈ પણ એક કોષ તરીકે નાના એકમ કોષ તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ કોપર લઈએ શું લઈએ કોપર તાંબુ તો આ જે આખો જે ઘન પદાર્થ છે કેવો છે તાંબાનો કે આ ત્રિપરિમાણીય રચના છે એટલે કે એકમ કોષ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કોપરનો ઉપયોગ કરવામાં આવેલો છે હવે જે આપણે બાકી રહેલો જે ધાત્વિક ઘન છે એની આપણે વાત કરીએ છેલ્લો જે ઘન પદાર્થ છે સ્ફટિકમય ઘન પદાર્થ જે 4 પ્રકારો છે એમાંથી છેલ્લો ધાત્વિક ઘન પદાર્થની આપણે વિશેષ વાત કરીએ મિત્રો હવે ધાત્વિક ઘન મેટાલિક સોલિડ હવે ધાત્વિક ઘનો જે છે એમાં બંધારણીય કણો પહેલા કોણ હાજર એની વાત કરીએ બંધારણીય કણો તો આગળ આપણે જોયું કે આણ્વિક ઘન પદાર્થ છે એમાં અણુઓ પછી ધાત્વિક જે આપણે આયનિક ઘન છે એમાં આયનો સહસંયોજક ઘન છે એમાં પરમાણુ અને ધાત્વિક ઘન છે એમાં આવશે ધન આયનો કોણ આવશે ધન આયન બંધારણીય કણ તરીકે હાજરી કોની છે ધન આયન ધન આયનો ક્યારે બને એની વાત કરીએ તો કે ઘણા બધા પરમાણુ ઘણા બધા પરમાણુઓ ભેગા મળીને ધન આયન બનાવે છે હવે કઈ રીતે તો માની લો કે કોઈ પણ પરમાણુ હોય એની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુ
તેની બાહ્યતમ કક્ષામાંથી માત્ર બંધારણ એટલે કે ધનાયનો અને ઘણા બધા પરમાણુઓ ભેગા મળીને ધનાયની બનાવે છે. બીજું, કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયન બની જાય છે. કોઈ પણ પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવીને શું થાય? ધનાયન એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન. શું થાય? વેલેન્સ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બની જાય? ધનાયન બની જાય છે. હવે આ ધનાયન બની જાય એટલે સ્વાભાવિક છે કે આ જે આગળ આપણે જતા હતા, એટલે કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો પહેલા તો કેવો હોય છે? તો કે તે સખત હોય છે. કેવો હોય છે? નરમથી સખત. તે નરમથી સખત, નરમ પણ હોય ને સખત પણ હોય છે. બીજું, તેના ગલનબિંદુ નીચા હોય છે. ગલનબિંદુ કેવો હોય છે? નીચા. પ્લસ એટલે કે ધાતુ, ઘણા બધા પરમાણુઓ ભેગા મળીને ધાતુની રચના કરે છે. ધાતુની રચના કરે છે. ઘણા બધા પરમાણુઓ જે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી એટલે કે ભેગા મળીને પેલા ધનાયન થાય એમાંથી શું થાય? તો કે ધાતુની રચના કરે છે. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષાએ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બની જાય. કેવો હોય છે? નરમથી સખત. ગલનબિંદુ કેવો હોય છે? નીચા હોય છે. બીજું, વિદ્યુત અને ઉષ્માના સુવાહક. વિદ્યુત અને ઉષ્માના કેવો હોય છે? સુવાહકો હોય છે, એટલે કે કંડક્ટર. વિદ્યુત અને ઉષ્માના કેવો હોય છે? સુવાહકો હોય છે. ફરીથી ધાત્વિક ઘન પદાર્થોમાં બંધારણ કર્યું કે ધનાયનો કોઈના બધા પરમાણુ ભેગા મળીને ધાતુની રચના કરે. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી ધનાયન બનાવે છે. તે નરમ હોય છે, સખત પણ હોય છે, તેના ગલનબિંદુ નીચા પણ હોય છે અને વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે? સુવાહકો હોય છે. તો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો એટલું જ. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ, એની રચનાની વાત કરીએ, ત્યારબાદ એના બંધારણીય ગુણો અને બંધનના આધારે જે 4 વર્ગોમાં વહેંચવામાં આવે એની વાત કરીએ. આણ્વિક ઘન, આયનિક ઘન, સહસંયોજક અને ધાત્વિક ઘનની આપણે વાત કરી. આગળના વિડિયો લેક્ચરમાં આપણે જે અર્ધસ્ફટિકમય ઘન પદાર્થો અને સ્ફટિકમય અસ્ફટિકમય ઘન પદાર્થો વિશે વિશેષ માહિતી મેળવશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.